મિત્રો, મારું નામ રિકિનભાઈ પ્રજાપતિ. આજે આપણે 12 કોમર્સની અંદર આંકડાશાસ્ત્રમાં ભાગ 2 ની અંદર બીજું પ્રકરણની શરૂઆત કરીએ. એટલે યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. બે પ્રકારના કન્સેપ્ટ છે કે યાદચ્છિક ચલ અને બીજું છે અસતત સંભાવના વિતરણ. તો આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં કુલ 10 માર્ક્સનું પૂછાતું હોય છે. એ વિભાગમાં MCQ પૂછાશે, 1 પ્રશ્ન 1 ગુણ. બી વિભાગમાં 1 વાક્યમાં જવાબ પૂછાશે, એનો પણ 1 પ્રશ્ન હશે અને 1 ગુણ હશે. સી વિભાગમાં ટૂંકો દાખલો હોય, કાં તો ઘણીવાર થિયરી હોય છે, કાં તો બંને દાખલો પણ હોઈ શકે છે. 1 દાખલો હશે, 2 માર્ક્સનો હશે. ડી વિભાગમાં 2 હશે, એટલે 1 થિયરી હોય, 1 દાખલો હોય, કાં તો બંને દાખલા હશે. 1 દાખલો તો પૂછશે જ, એટલે થિયરી પણ થોડી તૈયાર કરવી પડશે આમાં. એટલે બંનેનો કુલ 6 માર્ક્સ હશે, એટલે કુલ 10 માર્ક્સ આ રીતના બોર્ડની એક્ઝામમાં પૂછાશે. આપણને એવો પ્રશ્ન પૂછે 1 વાક્યમાં, યાદચ્છિક ચલ એટલે શું? તો એની વ્યાખ્યા આપણે તૈયાર કરીએ. યુ, એને સંકેતમાં યુ જે છે એને આપણે નિર્દેશ અવકાશ કહીએ છીએ. તો શરૂઆત એ રીતના છે, નિર્દેશ અવકાશ યુના. યુ એટલે શું? કોઈ પણ પ્રયોગ કરો એના બધા પરિણામોનો ગણ હોય એને યુ કહેવાય. તો એના દરેક ઘટકને, કે પાસો ઉછારો તો 1 થી 6, 1 થી 6 એ દરેક ઘટકને વાસ્તવિક સંખ્યા સાથે, કોઈ વાસ્તવિક સંખ્યા હોય એના સાથે સાંકળતા વિધેયને, જે એની સાથે વાસ્તવિક સંખ્યા સાથે યુનો જે ઘટક હોય અને એને વાસ્તવિક સંખ્યા હોય એની સાથે સાંકળતો જે નિયમ હોય, સાંકળતો વિધેય હોય એને યાદચ્છિક ચલ કહે છે. તેને સંકેતમાં x વડે દર્શાવાય છે. યુનો દરેક ઘટક છે. એક ઉદાહરણ લે, સમજો યુના ઘટક છે 1, 2 અને 3. આ યુના ઘટક છે. એને વાસ્તવિક સંખ્યા સાથે સાંકળતા વિધેયને, એનો વાસ્તવિક સંખ્યા આ છે, દેટ મીન્સ આ એક જવાબ છે એનો, આ પ્રશ્ન છે. તો યુનો દરેક ઘટક હોય એને વાસ્તવિક સંખ્યા સાથે જે સાંકળતા વિધેયને, તો વિધેય આનું એક છે, આ વિધેય છે fx બરાબર x નો ઘન. એટલે xની જગ્યાએ 1 મૂકો તો 1 નો ઘન થાય 1. xની જગ્યાએ 2 મૂકો તો 2 નો ઘન, 2 દુ 4 દુ 8. xની જગ્યાએ 3 મૂકો, 3 તાલી 9 તાલી 27. તો જે સાંકળતું વિધેય હોય આને કહેવાય યાદચ્છિક ચલ કહે છે. અને એને સંકેતમાં આપણે x વડે દર્શાવીશું. સંકેતમાં કેપિટલ X વડે દર્શાવાશે. યાદચ્છિક ચલ 2 પ્રકારના છે, સતત યાદચ્છિક ચલ અને બીજું અસતત યાદચ્છિક ચલ. તો પરીક્ષામાં એવું પૂછે સતત યાદચ્છિક ચલ એટલે શું? તો એની વ્યાખ્યા તૈયાર કરી. જે યાદચ્છિક ચલ x, હમણાં સમજ્યા, યાદચ્છિક ચલને આપણે સંકેતમાં x કહીશું. વાસ્તવિક સંખ્યા ગણ, સામે જે જવાબ હતો 1, 3, 1, 8, 27, એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે r. માં અથવા આરના કોઈ અંતરાલમાં, અંતરાલ એટલો પ્રદેશ એમ, બરાબર, એટલું રેન્જ કે એનાથી બહારનું ના હોય, એટલે આરના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે, ગમે તે કિંમત એના અંતરાલની અંદર પણ કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવાય. પહેલાં આપણે આટલું યાદ રાખવાનું, યાદચ્છિક ચલ x, પહેલાં આટલો ટુકડો યાદ રાખવાનો. પછી બીજો ટુકડો વાસ્તવિક સંખ્યા ગણ r માં, એક આ યાદ રાખવાનું. અથવા વાસ્તવિક સંખ્યા ગણ r માં, અથવા બીજો ટુકડો r ના કોઈ અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવાય. પછી એવું પણ પૂછી શકે સતત યાદચ્છિક ચલના ઉદાહરણ આપો. તો એ 3 ઉદાહરણ છે. 250 મિલીલીટરના કદવાળા કોફી મગમાં, એટલે આપણે જે કોફી મગમાં ભરેલ કોફીનું ખરેખરું માપ છે. કોફી 250 મિલીલીટરનો, પણ એની અંદર કોફી આપણે 250 મિલીલીટર નહીં ભરીએ, એનાથી થોડી ઓછી ભરીશું. તો ખરેખરું જે માપ છે એ સતત યાદચ્છિક ચલનું ઉદાહરણ છે. બીજું એ છે બહુમાળી ઓફિસના બિલ્ડિંગમાં, એટલે મોટી બિલ્ડિંગ હોય કે જેની અંદર અનેક માળ આવેલા હોય, એમાંથી કોઈ પણ એક માળ પર લિફ્ટ માટેનો પ્રતીક્ષા સમય, કે 10 માળની બિલ્ડિંગ છે અને તમે 5મા માળે ઊભા રહ્યા છો અને ત્યાં લિફ્ટ હજુ આવવાની બાકી છે, તો કેટલી રાહ જોવી પડશે તમારે, એની માટેનો પ્રતીક્ષા સમય
એ પણ સતત યાદચ્છિક ચલનું ઉદાહરણ છે. ત્રીજું આપણને આસાનીથી યાદ રહી જવું છે, વિદ્યાર્થી દ્વારા લેવાતો પરીક્ષાનો સમય, કે વિદ્યાર્થી પરીક્ષા માટે કેટલો સમય લે છે, 3 કલાક 2 કલાક એટલું લખવા માટે કેટલો સમય લે છે, એ પણ સતત યાદચ્છિક ચલનું ઉદાહરણ છે. પરીક્ષામાં ઊંધું પણ પૂછી શકે, વિદ્યાર્થી દ્વારા લેવાતો પરીક્ષા માટેનો સમય એ કયા ચલનું ઉદાહરણ છે, તો સતત યાદચ્છિક ચલનું. બીજી વ્યાખ્યા છે અસતત યાદચ્છિક ચલ એટલે શું? તો પહેલાના જેવી સેમ વ્યાખ્યા છે, જે યાદચ્છિક ચલનો સંકેત છે x, એટલે પહેલા આટલો ટુકડો યાદ રાખીશું, યાદચ્છિક ચલ x. બીજો ટુકડો યાદ રાખવાનો, વાસ્તવિક સંખ્યા ગણ r, કે આ છે વાસ્તવિક સંખ્યા અને આ ભેગા છે એનો ગણ કહેવાય, આને આપણે સંકેતમાં કહી દઈએ r. આ પહેલા લીધું યાદચ્છિક ચલ x, આ અંદર છે ટુકડા એ x છે, યાદચ્છિક ચલ x, બરાબર, x ની જગ્યાએ કિંમત મૂકી છે આપણે, આ બધા x છે. યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યા ગણ r માં, આની અંદર અથવા તેના ઉપગણમાં ગણી શકાય, તેના ઉપગણમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકતો હોય, કે તમે ગણી શકો 2 છે 5 છે 7 છે આ રીતે, તો ગણી શકાય તેટલી કિંમત ધારણ કરી શકતો હોય તેવા ચલને અસતત યાદચ્છિક ચલ કહે છે. સતતમાં શું હતું, કોઈ પણ કિંમત ધારણ કરી શકે, આની જ વ્યાખ્યા, પણ અસતતમાં ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરી શકે તો તેને અસતત યાદચ્છિક ચલ કહેવાય છે. અસતત યાદચ્છિક ચલના ઉદાહરણ આપો એવું પૂછાય તો, એક છે યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીનું જન્મ વર્ષ. યાદચ્છિક એટલે કોઈ પણ પૂર્વગ્રહ કે પક્ષપાત વગર કોઈ વિદ્યાર્થીનું જન્મનું વર્ષ કયું છે એ તમે પસંદ કર્યું હોય તો એ અસતત યાદચ્છિક ચલ કહેવાય. સેમ એવું બીજું તો આસાનીથી યાદ રહી જાય એવું છે, એ છે પાસો ઉછાળવાનો પ્રયોગ. પાસો ઉછાળો છો એ પ્રયોગ જે છે અસતત યાદચ્છિક ચલનું ઉદાહરણ છે. એનું ત્રીજું ઉદાહરણ છે 6 ઈંડાઓવાળા એક બોક્સમાં ભાગી ગયેલા ઈંડાઓની સંખ્યા, કે એક બોક્સ છે કે જેમાં 6 ઈંડા છે, એમાં ભાગી ગયેલા ઈંડા કેટલા છે તેવું કંઈ ફિક્સ ના હોય, આજે 1 ભાગ્યું તો કાલે 2 ભાગશે એવું કંઈ નક્કી ના હોય, કોઈ દિવસ 1 પણ ન ભાગે તો કોઈ દિવસ બધા પણ ભાગી જાય, તો કોઈ દિવસ 2 પણ ભાગી શકે, એટલે એ અસતત યાદચ્છિક ચલના ઉદાહરણ છે. આગળનો પ્રશ્ન છે, દ્વિવિધ વિકલ્પ પ્રયોગ કોને કહે છે? શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે, દ્વિ એટલે 2, વિધ એટલે વિવિધ, 2 જુદા જુદા, વિકલ્પ એટલે ઓપ્શન, 2 અલગ અલગ વિકલ્પો કયા કયા હોય, તો મીન કોઈ પણ પ્રયત્ન કરો તમે, કોઈ પણ પરીક્ષા આપો કે કોઈ પણ કાર્ય કરો તો એમાં 2 વસ્તુ થઈ શકે, કાં તો તમને સફળતા મળશે કાં તો તમને નિષ્ફળતા મળશે. એ 2 વિવિધ વિકલ્પ થયા કે સફળતા અને નિષ્ફળતા. તો જે યાદચ્છિક પ્રયોગ એટલે જેના બધા પરિણામો ખબર છે પણ કયું પરિણામ આવશે એવું ચોક્કસ ના કહી શકે એને યાદચ્છિક પ્રયોગ કહેવાય. તો જે યાદચ્છિક પ્રયોગમાં સફળતા અને નિષ્ફળતા એમ 2 જ શક્ય પરિણામો હોય, કે આ સિવાય 2 જ પરિણામ હોય, આના સિવાય બીજું કોઈ પરિણામ ના હોય તો તેને દ્વિવિધ વિકલ્પ પ્રયોગ કહે છે. પાછળ આપણે જાતે બનાવી શકીએ છીએ, તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે જે યાદચ્છિક પ્રયોગનો સફળતા અને નિષ્ફળતા એમ 2 જ શક્ય પરિણામો હોય, એ સિવાય બીજા કોઈ હોય નહીં. પછી એવું હોઈ શકે કે દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગના પરિણામો કેવા પરિણામો છે, તો 2 છે, એક સફળતા એટલે સક્સેસ એટલે S લીધું, નિષ્ફળતા એટલે ફેલ એટલે F લીધું. એ બંને કેવા છે, પરસ્પર નિવારક, એટલે કે એકની અસર બીજા ઉપર થતી નથી, બંને આખું અલગ અલગ છે. કે સફળતા અને નિષ્ફળતા આખી અલગ બાબત છે, કે બંને વિરુદ્ધ દિશામાં આપણે કહી શકીએ, એટલે પરસ્પર નિવારક ઘટના, કે બંનેમાં કશું સરખું હોઈ શકે નહીં. પરસ્પર નિવારક, જેને સફળતા મેળવી છે અને સખત મહેનત કરી હશે, નિષ્ફળતા મેળવી હશે એને મહેનત કદાચ કરી હશે પણ ઓછી મહેનત કરી હશે. પેલા એ સ્માર્ટ વર્ક કર્યું હશે સફળતાવાળાએ, પેલા એક માત્ર હાર્ડ વર્ક કર્યું હશે. તો S અને F એ કેવા પરિણામો છે, પરસ્પર નિવારક પરિણામો છે. પછી એવું પૂછે બર્નોલી પ્રયત્નો એટલે શું? તો દ્વિવિધ વિકલ્પવાળો પ્રયોગ, દ્વિવિધ વિકલ્પવાળો એટલે આપણે શીખી ગયા સફળતા અને નિષ્ફળતા એમ 2 જ પરિણામ હોય. તો દ્વિવિધ વિકલ્પવાળો પ્રયોગના n પ્રયત્નોમાં, એટલે કુલ પ્રયત્નો તમે કરો છો n, એટલે n જે કુલ પ્રયત્નો એને n કહેવાય. n પ્રયત્નોમાં દરેક પ્રયત્ને જેટલા પ્રયત્નો કરો, પહેલો પ્રયત્ન
બીજો પ્રયત્ન, ટ્રાયલ જેટલા મારી એટલા, જેટલી વખત પ્રયોગ કરો તેની વાત છે. દરેક પ્રયત્ને PS એટલે કે સફળતાની સંભાવના અચળ રહે. તમે ગમે તેવો પ્રયત્ન કરો પણ સફળતાની સંભાવના જો અચળ રહેતી હોય તો આવા N પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. ફરી એકવાર જોઈ લઈએ તો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગના N પ્રયત્નોમાં દરેક પ્રયત્ને PS એટલે P એટલે પ્રોબેબિલિટી સંભાવના, કૌંસમાં S એટલે સક્સેસ સફળતા અચળ રહે, બદલાય ને એમ, તો આવા N પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. પછી એવો પ્રશ્ન પૂછાય તો બર્નોલી પ્રયત્નોમાં સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ જણાવો. તો જે સફળતા અને નિષ્ફળતાનો સંબંધ આવે તો P + Q = 1 લેતા હોય છે. તો બંનેનો સફળતા એટલે કે આ P એટલે સફળતા તરીકે લેવાનું છે અને Q એટલે નિષ્ફળતા તરીકે લે છે, એટલે બંનેનો સરવાળો કરો એટલે 1 થઈ શકે. આના આધારે આપણને એટલું પણ ક્લિયર હોવું જોઈએ કે P બરાબર પૂછે પરીક્ષામાં તો P + Q = ખાલી જગ્યા એવું પણ આપી શકે તો 1 થાય. તો P બરાબર પૂછે તો 1 - Q, આ P એકલા રાખવાના, Q ને આ બાજુ લઈ લો, પ્લસ છે એટલે માઇનસ થઈ જાય. સેમ ઊંધું પણ આવી શકે, Q જરૂર પડે તો P ને આ બાજુ લાવવા પડે એટલે કે 1 - P. આવું પણ આપણે કરી શકીએ. નવો પ્રશ્ન છે, દ્વિપદી યાદચ્છિક ચલ એટલે શું? આવું આપણને પૂછે છે. દ્વિપદી એટલે બે પદ હોય, બાયનોમિયલ, રેન્ડમ વેરિયેબલ. દ્વિપદી યાદચ્છિક ચલ એટલે શું? તો N બર્નોલી પ્રયત્નોમાં, બર્નોલી પ્રયત્નો શું છે હમણાં આપણે શીખ્યા, N બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા સક્સેસ S અને નિષ્ફળતા એટલે ફેલ, એટલે બે શબ્દો કાંઈક સફળતા અને નિષ્ફળતા ની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને, જે આપણને સફળતા મળે એની જે સંખ્યા હોય એને X વડે દર્શાવીએ તો એ X ને દ્વિપદી યાદચ્છિક ચલ કહે છે. એટલે પહેલા આપણે આટલું યાદ રાખીશું, N બર્નોલી પ્રયત્નોમાં. પછી બે શબ્દ આસાનીથી આપણને યાદ રહી જાય, સફળતા અને નિષ્ફળતાની શ્રેણીમાં જે સફળતા હોય એને આપણે X વડે દર્શાવીએ તો જે X હોય એને દ્વિપદી યાદચ્છિક ચલ કહે છે. દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું? તો દ્વિપદી યાદચ્છિક ચલ X, એને સંકેતમાં X વડે તમે દર્શાવી દીધું તો એ X ને તમારું સૂત્ર છે, આ સૂત્રના દાખલા આપણે પૂછાશે. તો P કેપિટલ X બરાબર સ્મોલ x, અહીં તમે બતાવો છો કેપિટલ X અને સ્મોલ x સરખા છે, તો P કેપિટલ X બરાબર સ્મોલ x એટલે કે PX બરાબર આ મેઇન સૂત્ર આવજો NCX, એન ઉપર લખ્યો, C મિડલમાં લખ્યો, X નીચે લખ્યો છે, NCX ઇન્ટુ ગુણાકાર P ઘાતાંકમાં X ઇન્ટુ Q ઘાતાંકમાં N - X. આ સૂત્ર આપણને યાદ રહી જવું જોઈએ. NCX ઇન્ટુ P ના ઘાતાંકમાં X ઇન્ટુ Q ના ઘાતાંકમાં N - X વડે દર્શાવવામાં આવે તો તેને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. પછી આનું 0 MCQ પૂછાય તો <P <1 એટલે કે આની ન્યૂનતમ કિંમત પરીક્ષામાં પૂછાય કે આની સમ P એટલે સફળતા કાં તો સંભાવના, સફળતાની સંભાવના, આની ન્યૂનતમ કિંમત કઈ? ઓછામાં ઓછી તો 0 અને મહત્તમ કિંમત કઈ? તો 1. પછી P + Q બરાબર કેટલા થાય? તો 1. P બરાબર Q ને પેલી બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જાય 1 - Q અને Q બરાબર થઈ જાય 1 - P. આગળનો પ્રશ્ન છે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો. એ માર્ચ 2018માં બોર્ડની એક્ઝામમાં ડી વિભાગમાં પૂછેલો છે. 3 ગુણધર્મો છે, 3 માર્ક્સમાં પૂછાયેલો. પહેલો છે દરેક બર્નોલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. એની વ્યાખ્યામાં જ આપણે શીખ્યા કે સંભાવના, જે સફળતા મળે એની સંભાવના કેવી હોય છે? તો અચળ હોય છે. એટલે મેઇન યાદ રાખવાનું, સફળતાની સંભાવના અચળ હોય છે. બીજું, બર્નોલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે. એટલે શબ્દ ખાસ યાદ રાખવાનો આપણે, નિરપેક્ષ કે નિરપેક્ષ છે. એટલે કે કોઈ પણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળતા સફળતા કે નિષ્ફળતા પર આધારિત નથી. કે ભાઈ તમને 10મા ધોરણમાં સફળતા મળી એનો અર્થ એવું નથી કે તમને 11મા ધોરણમાં સફળતા મળશે જ.
તમે જો 11મા ધોરણમાં મહેનત બિલકુલ ના કરો, કંઈ વાંચો જ નહીં, તો 11મા ધોરણમાં ફેલ પણ થઈ શકાય. ગયા વખત ગઈ મેચ ભારત જીતી ગયું હોય એનો એવું નથી કે પછીની મેચ જે ભારત જ જીતશે. એટલે એ છે કે નિરપેક્ષ, એટલે બર્નોલી પ્રયત્નો પણ પરસ્પર નિરપેક્ષ છે, કે અત્યારે જેને સફળતા નિષ્ફળતા મળે છે એ તેની અગાઉ જે સફળતા નિષ્ફળતા મળી એના પર આધારિત નથી. ત્રીજું છે સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. પરસ્પર નિવારક એટલે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખ્યા બંનેમાં કશું સરખું ના હોય. સફળતા આખી અલગ મેટર છે, નિષ્ફળતા આખું અલગ છે. નિશેષ એટલે બંનેનો યોગ કરો તો એક થઈ જાય, એટલે કે P+Q બરાબર 1 થાય છે. એટલા માટે કહ્યું. એટલે સફળતા નિષ્ફળતા કેવી ઘટનાઓ છે એવું પૂછે તો પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. સેમ એવું નિરપેક્ષ ઘટનાઓ પણ કહી શકાય. આ એના ગુણધર્મો હતા. નવો પ્રશ્ન છે દ્વિપદી વિતરણના ગુણધર્મ. પેલું હતું બર્નોલી, દ્વિપદી વિતરણના એ પણ બોર્ડની એક્ઝામમાં 2 વખત પૂછેલું છે, માર્ચ 2019માં, જુલાઈ 2018માં. તો પહેલું છે એક ખાસ MCQ માટે પણ આ બધા જ મુદ્દા જરૂરી છે. આમાંથી એકાદ MCQ પણ પૂછાઈ શકે, વન લાઇનર પણ પૂછાઈ શકે, અને આ આખો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે દ્વિપદી વિતરણ એ કેવું વિતરણ છે તો અસતત. સતત એટલે કોન્સ્ટન્ટ હોય. ઊંચાઈ આપણે આગળ જો કે સતત ને અસતત શીખી ગયા, પણ એક સમજવા માટે કહું તો જે કોન્સ્ટન્ટ ઊંચાઈ, વજન આ બધું સતત આવે. અને રોડ પર થતા એક્સિડન્ટ એ અસતત આવે, કે આજે 1 થયો, કાલે 2 થશે, પરમ દિવસ 3. આવું ના હોય. આજે મે બી 5 પણ થઈ શકે, કાલે 1 પણ ના થાય, પરમ દિવસ 1 થાય, પછી અઠવાડિયા સુધી 1 પણ ના થાય, આવું પણ થઈ શકે છે. તો પરીક્ષામાં પૂછાય દ્વિપદી સંભાવના વિતરણ એ કેવા ચલ માટેનું વિતરણ છે તો અસતત ચલ માટેનું વિતરણ છે. પછી તેના પ્રાચલો કયા કયા દ્વિપદી વિતરણના? N અને P, આ 2 પ્રાચલો. દાખલામાં પણ પૂછાઈ શકે કે દ્વિપદી વિતરણના પ્રાચલો શોધો. તો આપણને ક્લિયર હોવું જોઈએ પ્રાચલો એટલે મારે N શોધવાનું અને બીજું P શોધવાનું છે. પછી મધ્યક, કે દ્વિપદી વિતરણનો મધ્યક શોધો એવું કહેતો. મધ્યક એટલે NP, N અને P નો ગુણાકાર કરવાનો. જે N પ્રયત્નોમાં મધ્યક શું દર્શાવે તો N પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. આમાં તમને ખ્યાલ છે મધ્યક ને સરેરાશ બેનો મિનિંગ એક જ થાય. એટલે સફળતાની સરેરાશ હોય એ દર્શાવે છે. મધ્યક NP હોય. એવી રીતના એવું પૂછે વિચરણ શોધો તો દ્વિપદી વિતરણનું વિચરણ આવશે NPQ અને પ્રમાણિત વિચલન આવશે વર્ગમૂળમાં NPQ. એટલે ખાસ યાદ રાખવાનું પ્રાચલો N અને P, મધ્યક NP, વિચરણ NPQ, પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NPQ. 5મો ગુણધર્મ છે દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતા મોટો હોય છે. મધ્યક મોટો હોય, આમ લાગે મધ્યક તે NP, વિચરણ NPQ, ભલે સૂત્ર જે નાનું સૂત્ર છે એ મોટું છે એવું કહે છે. એટલે મધ્યક એ વિચરણ કરતા મોટો હોય છે. તથા વિચરણ ભાગ્યા મધ્યક, તો વિચરણ એટલે NPQ ભાગ્યા મધ્યક એટલે NP, NPQ ભાગ્યા NP કરો એટલે NP ઉડી જાય એટલે રહે Q. Q શું દર્શાવે છે? નિષ્ફળતાની સંભાવના છે. P એ સફળતાની સંભાવના અને Q એ નિષ્ફળતાની સંભાવના. પછી 6માં યાદ રાખવાનું N ની કોઈ કિંમત માટે P <1/2 એટલે કે P ની કિંમત સફળતાની સંભાવના 1/2 કરતાં ઓછી હોય. 1/2 એટલે 0.50, એના કરતાં ઓછો જવાબ આવે તો એ ધન વિષમતા ધરાવે છે એમ ખ્યાલ કરવાનો. પછી બીજું લઈ લઈએ તો 8મું પહેલાં લઈએ 1/2 કરતાં મોટી હોય એટલે કે 0.50 કરતાં P નો જવાબ મોટો આવે તો ઋણ વિષમતા. આમ લોજિક કરતાં રિવર્સ છે. 1/2 કરતાં નાનું હોય તો ધન, 1/2 કરતાં મોટી કિંમત આવે તો ઋણ. લોજિક કરતાં રિવર્સ છે. અને એક્ઝેક્ટ 1/2 આવે P ની કિંમત તો એને સમમિત વિતરણ કહી શકાય, કે આ વિતરણ સમમિત છે. એ સમમિત એટલે શું કે તેની વિષમતા 0 હોય છે.